નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ઉપલેટામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 9મો પાટોત્સવ, અન્નકૂટ અને મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમગ્ર વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 9મો ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં હરિભક્તો, શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો આ દર્શન માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બપોરના સમયે અન્નકૂટની મહાઆરતીનું આયોજન કરાયું હતું. હરિભક્તો તેમજ દર્શનાર્થીઓ અને ભક્તજનો માટે વિશેષ દર્શનનું ખાસ આયોજન કરાયું હતું. હરિભક્તો, શ્રદ્ધાળુઓને વિશેષ કથા વાર્તાના લાભ આપવામાં આવશે. આ સમગ્ર ઉત્સવના દેખરેખ અને સંચાલન કલ્યાણ મૂર્તિ સ્વામી ઉપલેટાવાળાએ કરી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે સાધુ કલ્યાણ મૂર્તિદાસ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ઉપલેટા ખાસ 9મા પાટોત્સવ નિમિત્તે ઉપલેટાની અંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મહાપૂજા વિધિ, અન્નકૂટના દર્શન અને ભવ્ય આરતીનો બધા હરિભક્તો મોટી સંખ્યાની અંદર લાભ લીધો. પાટોત્સવની સભાનો પણ લાભ લીધો. તો ઠાકોરજી આગળ 500 કરતાં પણ વધારે અન્નકૂટની વાનગી બધી ધરવામાં આવી હતી અને બહુ જ મોટી સંખ્યાની અંદર બધા હરિભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા અને બધા ધન્ય થયા, કૃતાર્થ થયા. તો આ પાટોત્સવ નિમિત્તે ઠાકોરજી આગળ પ્રાર્થનાઓ કરવામાં આવી છે, શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, જેથી કરીને સર્વ જીવનનું કલ્યાણ થાય અને સર્વ ધર્મ સમાધાનનો ભાવ દરેકના જીવનની અંદર જાગૃત થાય, સનાતન ધર્મની જ્યોત કાયમના માટે પ્રગટતી થાય, એના માટેની ભવ્ય એવી દિવ્ય તૈયારીઓ સાથે બધાએ લાભ લીધો. જય સ્વામિનારાયણ.